નમસ્કાર મિત્રો, એલડી હાઈસ્કૂલ સચિન સુરતથી નેહા સેલર આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. સ્ટાન્ડર્ડ 10 સાયન્સ ચેપ્ટર નંબર 10 પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન ભાગ 4. અંતર્ગોળ અરીસાથી મળતા પ્રતિબિંબનું સ્થાન, તેના પ્રકાર અને પરિમાણ કેવા પ્રકારનું હોય છે તેની વાત આપણે આજે કરવાના છે. સૌ પ્રથમ તો જો વસ્તુનું સ્થાન અનંત અંતરે મૂકવામાં આવે, આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ એ બી એ વસ્તુનું સ્થાન છે, અનંત અંતરે મૂક્યું છે. અને તો એનું પ્રતિબિંબ ક્યાં મળે છે? તો મુખ્ય કેન્દ્ર એફ પર મળે છે. આ વસ્તુનું સ્થાન છે અને આ પ્રતિબિંબનું સ્થાન એ એફ પર મળે છે. આ પ્રતિબિંબનો પ્રકાર જોઈએ તો એ વાસ્તવિક અને ઉલટું હોય છે. પ્રતિબિંબનું પરિમાણ વસ્તુ કરતાં ખૂબ જ નાનું એટલે કે બિંદુવત હોય છે. બીજું, વસ્તુનું સ્થાન વક્રતા કેન્દ્ર સી થી દૂર, એટલે એ બી વસ્તુને આપણે સી થી દૂર મૂકી છે. તો પ્રતિબિંબનું સ્થાન એફ અને સીની વચ્ચે, જે આપણે જોઈ શકીએ છીએ એ ડેશ બી ડેશ. પ્રતિબિંબનો પ્રકારની વાત કરીએ તો એ વાસ્તવિક અને ઉલટું છે અને પ્રતિબિંબનું પરિમાણ વસ્તુ કરતાં નાનું છે. ત્રીજું, વસ્તુનું સ્થાન વક્રતા કેન્દ્ર સી પર. એ બી વસ્તુ આપણે જોઈ શકીએ છીએ, એને સી પર મૂકી છે. તો પ્રતિબિંબનું સ્થાન પણ વક્રતા કેન્દ્ર સી પર જ મળે છે. એ ડેશ બી ડેશ એ આપણે જોઈ શકીએ છીએ. પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું. પ્રતિબિંબનું પરિમાણ વસ્તુના પરિમાણ જેટલું જ. ચાર, વસ્તુનું સ્થાન મુખ્ય કેન્દ્ર એફ અને સીની વચ્ચે. વસ્તુનું સ્થાન તમે જોઈ શકો છો એફ અને સીની વચ્ચે છે ઓબ્જેક્ટ. તો પ્રતિબિંબનું સ્થાન જે મળે છે ઇમેજ એ સી થી દૂર પ્રાપ્ત થાય છે. આપણને સી થી દૂર પ્રાપ્ત થાય છે. પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું, અને પ્રતિબિંબનું પરિમાણ એટલે કે એનું કદ એ વસ્તુના કરતાં મોટું, એટલે વસ્તુ કરતાં મોટું પ્રાપ્ત થાય છે. 5, વસ્તુનું સ્થાન મુખ્ય કેન્દ્ર એફ પર. એ બીનું સ્થાન જોઈએ, એ બી આ જગ્યા પર છે, એફ પર મૂક્યું છે મુખ્ય કેન્દ્ર પર. પ્રતિબિંબનું સ્થાન અનંત અંતરે. પ્રતિબિંબનું સ્થાન અનંત અંતરે મળે છે. પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું, અને વસ્તુ કરતાં ખૂબ જ મોટું એટલે કે વિવર્ધિત થયેલું પ્રાપ્ત થાય છે. 6, વસ્તુનું સ્થાન ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફની વચ્ચે. એફ અને પી ની વચ્ચે વસ્તુ એ બી મૂકી છે. તો પ્રતિબિંબનું સ્થાન અરીસાની પાછળ એ ડેશ બી ડેશ એ જોઈ શકીએ છીએ આકૃતિમાં આપણે. પ્રતિબિંબનો પ્રકાર આભાસી અને ચત્તુ, અને પ્રતિબિંબનું પરિમાણ વસ્તુ કરતાં વિવર્ધિત. ટૂંકમાં એવું કહી શકાય કે જો વસ્તુનું સ્થાન અનંત અંતરે હોય તો પ્રતિબિંબનું સ્થાન મુખ્ય કેન્દ્ર એફ પર, પ્રતિબિંબનું માપ એટલે કે એની સાઇઝ ખૂબ જ નાની, અને પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું મળે છે. સી થી દૂર મૂકીએ તો પ્રતિબિંબનું સ્થાન એફ અને સીની વચ્ચે મળે છે. અને પ્રતિબિંબનું જે પરિમાણ એટલે કે માપ છે એ નાનું મળે છે. એ પ્રતિબિંબ પણ વાસ્તવિક અને ઉલટું મળે છે. સી પર મૂકીએ તો પ્રતિબિંબનું સ્થાન સી પર જ મળે છે, અને વસ્તુના પરિમાણ જેટલું જ એટલે કે વસ્તુની સાઇઝ જેટલું જ મળે છે. એ પણ વાસ્તવિક અને ઉલટું મળે છે. સી અને એફની વચ્ચે મૂકીએ તો સીથી દૂર પ્રાપ્ત થાય છે. એ વસ્તુ કરતાં મોટું મળે છે એટલે કે વિવર્ધિત મળે છે. વાસ્તવિક અને ઉલટું મળે છે. એફ પર મૂકીએ તો પ્રતિબિંબનું સ્થાન અનંત અંતરે મળે છે, અને એ પણ ખૂબ જ વિવર્ધિત મળે છે.
વાસ્તવિક અને ઉલટું મળે છે. છેલ્લું જોઈએ તો પી અને એફની વચ્ચે મૂકીએ છે તો એ અરીસાની પાછળ મળે છે અને વિવર્ધિત અને આભાસી અને ચત્તું મળે છે. એટલે એવું કહી શકાય કે પી અને એફની વચ્ચે જ્યારે વસ્તુને મૂકવામાં આવે તો એ પ્રતિબિંબ જે મળે છે એ પ્રતિબિંબનો પ્રકાર આભાસી અને ચત્તું છે અને એ અરીસાની પાછળ મળે છે. આ અંતર્ગોળ અરીસાના ઉપયોગોની વાત કરીએ. ટોર્ચ, સર્ચ લાઇટ, વાહનોની હેડલાઇટ માટેનો ઉપયોગ થાય છે. પરાવર્તક તરીકે દાઢી, મેકઅપ કરતી વખતે અરીસામાં ચહેરાનું મોટું પ્રતિબિંબ જોવા માટે તેનો ઉપયોગ થાય છે. દાંતના ડૉક્ટરો દર્દીઓના દાંતનું મોટું પ્રતિબિંબ જોવા માટે તેનો ઉપયોગ કરે છે. સૂર્ય કુકર અને સૌર ભઠ્ઠીમાં મોટા અંતર્ગોળ અરીસા વાપરી સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરી ગરમી મેળવવામાં આવે છે. આભાર.